જય શ્રી કૃષ્ણ. કોણ બોલો? એ જિલ્લામાં ફોર્મ ભર્યું તમને હા. આની પેલા ખબર છે? આપણે કીધું તું, વાત થઈ હતી. હા હા ઓળખી ગયા? હા હા ઓળખી ગયા ને? આમ કમ્પ્લેટ. હા હા હા. ઓલા જુનાગઢ જિલ્લા પંચાયતમાંથી તમને ટિકિટ મળી જ ને? હા, બોલો બોલો. થોડું તમારી પાસે જોવું રહેવાનું હતું. હા હા. શું હતું બોલો ને? એવું થાય કે નહીં થાય કે તું આમાં બર કરીએ ને તો બરે શું કર. હા હા બરોબર. બોર બાપા પાસે રીત જોવરાવી લે. હાથી એ સારું કર્યું. હાલો તો જોઈ દો. હવે તો ફ્રીજ ના અટાણે. હા ફ્રી જ છું. એ સાંભળ્યું? એ ઓલું પંચાંગ દેતા પંચાંગ દે ને. હા એ ઓલું ટીપાણી દેજે. તમે શું જુનાગઢ જિલ્લા પંચાયત લડવાના? હા હા, જિલ્લા પંચાયત લડવી. એમ પછી ગોર બાપાને યાદ કરીએ એમ. હા 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 સારું 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 લ્યો. શું કઈ બાકી તબિયત પાણી સારું ને ગોર બાપા? સારું હો, ભગવાનની દયા. બહુ વાંધો. હા હા હા. તો હલો. બરોબર. આજે વૈશાખ સુધી બીજ, શુક્લ પક્ષ. બરોબર છે. તમારી મેષ રાશિ. હાલો ભાઈ. શુક્ર શનિ રવિ મંગળ જો પોતે જદુરાયો. કેતુ 12 કેતુ રાહુ. મોટા ભાઈ તમારે આ વખતે થોડીક નબળાઈ છે હો. નબળાઈ છે? હા. શું કરવું ગોર બાપા, નબળાઈ હોય તો એનું કઈ થાય? હવે એનું થઈ તો જાય, બધું જાપ કરવા પડે. અને એવું બધું કરવું પડે. તમારે રાહુ અને કેતુ બે કોપાયમાન છે. ચંદ્ર છે ઈ 5મે છે અને રોહિણી નક્ષત્ર છે ભાઈ. અને જો આમાં તમારે બધી વિધિ લાંબી થાય, કારણ કે તમને થોડાક આમાં ગામના એ નડે છે. હા, એ તો ગામના તો નડતા જ હોય. આ વખતે તમારો પાયો છે એ લોઢાને પાયે છે. એટલે તમારે આમાં થોડીક વિધિ ને બધું કરવું પડે, તો તમારું બધું ભેગું થાય હો. બાકી આમાં જો ક્યાંય ગ્રહ મળતા નથી તમારા જીતો એવા. જીતી જતા હોય તો ભલે વિધિ ગમે એ કરવી પડે. હા, એની વિધિ કરવી પડે. વિધિ ભલે ગમે એ કરવી પડે, જીતી જવા જોઈએ. કારણ કે 5,98,000 703 જાપ કરવા પડે. એને માટે બધો ખર્ચો થાય. ખર્ચાથી બીવમાં તો આમાં તમારે ભેગું થાય. ભેગું થઈ જતું આમે આપણે ખર્ચો તો કરવાનો છે, એટલે ખર્ચાથી બીવાનું નથી. આમાં મને તો એવું લાગે કે તમારા ઘરના મત દેહે નહીં, જો આ વિધિ નહીં કરાવો ને તો. ઘરના નો દે તો મરી જાય. તમારા ઘરના કેટલા મત છે? ઘરના 10 મત. 10 મત છે ને? તો એમાંથી તમારે 9 જ મળશે. એક પણ ખાઈ જાય. હે? તો એક પણ લઈ જાય. કોઈ પણ વ્યક્તિ તમને એક ઘરનો મત નહીં દે. તો આના માટે તમારે વિધિ કરવી પડે, જો તમારે જીતવું હોય તો.
અરે વીટી ભલે કરવી પડે, જીતી જતા હોય તો. હા તે જીતી જવાની ગેરંટી મારી 100%, કારણ કે આજે મોટા મોટા ચૂંટણી જીતે ને, મોદી છે, અમિત શાહ છે, જે મોટા મોટા એ બધા મારી પાસે જોવરાવા આવે, મારે પાસે જોવરાવીને જ ઈ ઉભે. એવું છે? હા હા, તમારો તો મને અનુભવ જ છે ને, એટલે તમે ફોન કર્યો હતો. ગયા વખતે તમારે કઈ ફેર પડ્યો તો મેં કીધું તો એમાં? નહીં દાદા, કઈ ફેર નતું પડ્યું. એટલે તમને દાદા ફોન કર્યો ને તને, હા હા એમાં અમે દી આખો તો દોડા દોડીમાં હળિયા પાટી હોય તો કહું દાદા ધીરે ફોન કરું. કારણ કે આજે ફેરે અધિક માસ આવે પરસોત્તમ મહિનો, એ તમારા માટે ભારે છે થોડોક, એટલે થાતું હોય તો કરી નાખો ને. થઈ જાય બધું, થઈ જાય બેટા, બધું થઈ જાય. પણ હવે આમાં થોડોક તમારે ખર્ચો થોડોક હાઈડ આવે. એટલે ખર્ચાથી તમે બીજમાં કરો બાપા, શું જોહે? હવે સમજી લ્યો ને કે એમાં જાપ કરવામાં માલ જોહે થોડોક, હા, ઈ લખી લ્યો થોડોક. હા, 1.5 મણ બદામ. 1.5 મણ? હા, 1.5 મણ કાજુ. ઓહો, બરોબર છે. હા, 1.25 મણ કાળી મરી. 4 કોરિયું તાવડિયું. ઉકેલા મરસા. ઈ કેટલા પછી? ઉકેલા મરસા અડધો પોણો કિલો જોહે હો, હોમ કરવો પડે. પછી જવ, તલ, અને બીડું હોમવા માટેનું કહું, નાનું એવું હવન કરવું પડશે. હા, અને મારે સતત થી 4-5 દી સુધી એક ધારું બેહવું પડે જાપ કરવામાં. એટલે મારા ફરાર પછી ઉપવાસ કરવો પડે મારે ને, ફરાર ઉપર જ હોય, ફ્રૂટ ઉપર. એના માટે તમારે કેળા લઈ લેવાના 500 ગ્રામ. 1.25 મણ સફરજન. પછી દ્રાક્ષ. એવું બધું. પછી કાળા તલ, કાળા મગ. એ બધું તમારી અનુકૂળતા પ્રમાણે ખાંડી હવા ખાંડી લઈ લો તો હાલે બધું. એટલે આખા દેશનું હવન કરવાનું મારે એક પૂરતું? આખા દેશનું નથી, તમારા પૂરતું છે. તમારા માથે અટાણે પનોતી છે, આ નગર અમે જીતશો નહીં, બોલો શું કરવું? મારો ટાઈમ ખોટો બગાડો. કઈ વાંધો નહીં, હાલો નહીં તો કરી નાખીએ. આ તો ખાલી પૂછું તમને દાદા. હા, એ હવા ખાંડી બધું લઈ લેજો. હવા ખાંડી બધું? હા, હવા મણ? નહીં, હવા ખાંડી એમાં જોઈએ ને 8-10 દી હવન હાલે. આજ મારે ચાલુ કરવું પડે રાતે. આજ રવિવાર છે, આવતા રવિવારે ચૂંટણી છે. હા, એટલે તમને એમ નથી લાગતું કે થોડોક માલ વધી જાય? હા, આખું વરખ આવો તો નહીં પૂછ્યો ઘર વખરીને. હા, પણ હવે પાસે તો કઈ ચૂંટણી આવે, 5 ફેરી આવે, ત્યાં સુધી મારે શું કરવાનું? હા, પાછી ચૂંટણી તો 5 ફેરી આવે, બરોબર ને? આવા બધા નડતું ન હોય. હા, એમાં ખાશે મારા જીવન. હા, અમુક ને નડતું હોય. રેડી? તમે કેટલા લેવો? હા, તમે અને થોડીક તમારે એમાં પરેજી રાખવી જો. હો, 4 મંગળવાર કરવા જો હે. હા, પછી શનિવારે દાઢી નહીં કરાવવાની. અને એવું જરૂરી બને ને જો કરાવવી જ પડે દાઢી તમારે, તો એક જ ઠેકાણે કેશોદમાં કરાવવાની. એ પટેલ મિલ રોડ ઉપર સ્કાય હેર આર્ટ છે. સ્કાય. હા, ત્યાં રાજુભાઈ વાઢેર છે. એની પાસે દાઢી કરાવવાની, કારણ કે તમે જો શનિવારે તમારે દાઢી, હા, એના જે બધા સાધનો છે, કાતર નો હજ્જો ના તેન બધું, એ બધું સિદ્ધ કરેલું છે. સમજાઈ ગયું? એટલે ત્યાં તમે જો દાઢી શનિવારે કરાવો તો કોઈ વાંધો નહીં. બાકી જો ક્યાંય આડાવરા બેઠા તો તમારે બુંદ બેસી ગઈ, સમજી લેજો. કમિશન નથી ને તમારું ગોતે? નહીં, આવા લાગત નો હું કોઈને સિદ્ધ કરી દેતો હોય. પણ આ તો એ છોકરો ડાયો છે, મારે થોડોક સંબંધી છે, એટલે મને કે ગોર બાપા તમે આ મને એટલું સિદ્ધ કરી દો. એવું?
હા આ એટલું જ છે કે હવે કઈ છે રહી ગયું? હા ને ઈ ને બાકી કાસો સીધો મારે ઘેરે ઉગાડી દેવાનો. હમ. કાસા હિતામાં ખબર પડે ને? શું જોઈએ એમાં આપણે બહુ અનુભવ નથી. રાજકારણીઓને કાસા હિતામાં ખબર ન પડે. જો કાસા હિતામાં શું હોય? હા 3 સિંગતેલના ડબ્બા, હા પછી 2 ડબ્બા માહી ઘી. હા 2 ડબ્બા માહી જ જો. હા માહી. વેજીટેબલ કે ઓલું? નહીં, માહીનું ઓરિજિનલ સુપર ઘી. તમે એમાં આડાવરી વાતો કરો માં હો ભાઈ. આડાવરી હું નથી તમારે કરતો એમાં માહી વેજીટેબલ એ આવે. નહીં, માહી વેજીટેબલ નહીં, શુદ્ધ ઘી. શુદ્ધ ઘી. હા નકર આ તમારે જાપનું બધું કર્યું એ તમે એમાં લોપ કરો ને તો એ બધું અફેર જાય. ક્યાં લોપ કરવો આપણે? આ તો તમને પૂછું ખાલી. હા એટલે 2 ડબ્બા ઘી, 1.5 ગુણ બટેટા. 1.5 ગુણ? હા એમાં વેપારી થઈ જાય અમારા ઘરની. હા તમારે અમે 10 દી દેવું જોઈએ. ફરાળમાં જોઈએ તો બટેટું જોઈએ. હા અને પછી હવામણ ઘઉંનો લોટ. સવા કિલો? હવામણ. હવામણ? હા સાચી વાત. રેડી 1.5 પણ શાકભાજી. એમાં પછી તમને જે કઈ અનુકૂળ આવે એ વધારે લઈ લેવાનું. ચોખા બાસમતી હારા આવે ને સાધુના, એ 2 કટા. થઈ જાય 2 કટા? હા વધારે કહી દઉં નકર. નહીં એટલું થઈ રહે. એટલું જ હું છે ને કોઈને મારી ન નાખું ભાઈ. હા એ બરોબર. રેડી. અને બીજું તમને શું કહું હમ કે તમારા 8 દી સુધી ખાટલા ઉપર નહીં હોવાનું. તો ખેતરમાં? હા સવડા વાળું ખેતર હોય ને, સવડા હાકેલું, એમાં હોવાનું. સવડા વાળા ખેતરમાં હોવાનું? હા સવડા વાળા ખેતરમાં હોવાનું. હા ઉગમણે મોઢે બેહીને દાંતણ નહીં કરવાનું. આથમણા બોટે બેન કરવાનું કે? નહીં, રાખો બારું. ઈ કેવું કેવાય? રાખો બારું ઈ કહેજો ને, તમારે ઘેર બધી ખબર છે. રાખો બારું કેને કહેવાય. હા ઠીક છે. રેડી. હા અને પછી સૂર્યનારાયણને જળ ચડાવવાનું. કાયમી? હા પિત્તળની લોટીમાં લઈ. તમે અમે 8 દી બેહવા નથી, મારા હાથે ચડાવી દઈએ ને આપણે ઘરના. ના અમુક એમાં તમારે કરવું પડે ને, મારાથી ન થાય. એવું છે? હા પછી 1 કોરી તાવડી, 1 લીંબુ, પછી હુકેલા મરચા, ચટણી, એને ધૂપ દઈ અને જ્યાં 4 રસ્તા ભેગા થતા હોય ન્યાય મૂકી આવવાનું. રેડી. તમને આમાં છે ને થોડા સામેવાળા ઉમેદવારે નડે. હા હા અને પછી બીજું તમારું તો પૂરું થઈ ગયું ને? તમને કઈ દેવા લેવાનું નથી ને? આ દઈ દે એટલે પૂરું. માનો જે તમને ઠીક લાગે દક્ષિણા દેવાની રહે. બરોબર. એ પછી તમારે યથાશક્તિ 1 લાખ 1.5 લાખ જે દ્યો એમાં હું કઈ નહીં બોલું. લાખ રૂપિયા ઓછો નહીં થાય? નહીં ભાઈ, આપણે વધારે નથી કોઈને જોતા ભાઈ. નકર દેવા વાળા તો મને 5-5 10-10 લાખ દેવા વાળા પડ્યા. પણ ખોટું નહીં. તેલ ને ઘી ની તો થઈ રહ્યા ને? હા એ તો કાસા હિદામાં એવું જ હોય ભાઈ, એટલું જ હોય. કાસા હિદામાં વધારે કહી દઉં. નહીં એ શાસ્ત્ર હોય. આપણે જીતી જાવ દી તો 5 ડબ્બા ગમે એ કાઢ લે. હા અરે તમે જીતી જ નહીં જાઓ. તો બધાનું ઘાણી થવા બધે માલ તો હું મોકલાવી દઈ. નહીં જીતી જ જાવ તમે. નહીં જીતું તો પછી ગોર બાબા ક્યાંક ઘાણી થઈ. નહીં હજી સુધી કોઈ નથી હાર્યું એવું બન્યું નથી. મારી પાસે જોવરાવી ગયો નહીં. કેમ કે માલ થોડો છે સમજી ગયા. હા ના તમે તમારે મોજ કરો. ભરી ભરીને તમને દેહે બધાય. બીજું કઈ દેખાય જ નહીં. તમારું જ નિશાન દેખાય. હા અને એક બીજું છે. એક બીજું એ છે કે ચૂંટણીની છેલ્લી રાતે તમારે દીવથી
જોડ લેવા જવું જોઈએ. દરિયાનું નહીં, ત્યાં તમે જાવ ને એટલે ત્યાં જોડ વેચાતું હોય દીવ. લાલ જળ કહેવાય એને, લાલ જળ. લાલ જળ કહેવાય. હા, એ લાલ જળ લઈ આવવાનું. લાલ જળ અહીં ભૂગલ લઈને વાહ અટાણે બાવરા કરી નાખે એમ છે. નહીં, એની એ વિધિ આવે, એ હું તમને કરી દઈ. તમારું લાલ જળ અહીં પૂગી જાય. સહેલી રાતી બધાને તમારે એ સવણા મત દેવાનું એનું. 200 ml 300 ml. ચૂંટણીની સહેલી રાતે બધા જાગતા હોય ને એટલે લાલ જળ દેવાનું તમારે એને. ભેગો બરફ નાખવાનો. થોડુંક તમારા હાથે મોકલાવું કે? હા, મારે તો ખાલી એ છે 500 ml તો આવેલ છે. બરોબર. હા, એ સીધા ભેગું મોકલાવી દેજો. સીધા પેલું બધું પેકિંગ કરાવી દો. હા, એ બાયુની નજર ન પડે ને તો સારું. એવું? હા, એટલે બાયુની નજરમાં લાલ જળ નું આવવું જોઈએ. કારણ કે એ જેવું લાલ જળ ઉપર બાયુની નજર પડે ને એટલે બાય સીધી ગાભા પડે. હા, એટલે બાયુની નજરમાં હા એ બધું ચોખ્ખું હોય. અભડસેટમાં એ આવવું ન જોઈએ ક્યાંય. એટલે એ એક તમારે ખાસ કરવું જોઈએ. છેલ્લી રાતે તમારે એ ભૂલવાનું નહીં. હા, એ થઈ જાય તમે વિધિ કરતા હો ને પૂગી જાય. હા, એ પૂગી જાય. અને તેથી અમે કોઈ નાયે ન પાડે. કદાચ તમે લઈને આવતા હોય ને તો કઈ આ વિધિમાં વાપરવું ચૂંટણીની એટલે એ ના ન પડે તમારે ક્યાંય. અને હું તમને શું કહું? હા, તમારા માલમાં કઈ નથી ઘટતું ને? નહીં ભાઈ, મારે ઘણું હો. આ મારે ક્યાં કઈ ઘટે ભાઈ, ભગવાનની દયા છે. આવા કામ કરી હા, અને ઉમેદવારોને જીતાડીએ ભાઈ. હા, બરોબર છે. આમ નો જીતે રામભગ જીતી જાય. હા હા બરોબર ને? હા, પછી તો એની પાસે શું છે કે કઈ હોય નહીં. વિધિ થઈ ગયા પછી તો પછી હા, એટલે પછી કાયમી લાગી જાય. કાયમી લાગી હા, જાય. વાં નહીં તો વાં. ગમે ને ધંધે સડી જાય. હા, ધંધે સડી જાય. ત્યાં બધે 5 વર્ષ જાય તો ભૂલાઈ જાય. એમાં હાસ. તો હવે જો તમારે વિધિત કરાવવાની જ હોય તો મને પાકું કહો. તો હું હવે બીજા કોઈ ઉમેદવારનો ફોન આવે ને તો એનું ના પાડ દઉં. નકર હવે દી જે ટૂંકા પાછો હું હા આપડે આ બધી માલ લખી દીધો. હજી તમે એમ કહો તમને ન મજા આવતી તો બીજા કોક ગોળ બપાનું કપડું. ના ના, એવું નથી યાર. તો આમાં પછી છે ને ઘણી વાર મારે એવું બનતું હા, હોય. એવું કહ્યું ને હવે ગોળ બપા એની પેલા હાકીને થાકી ગયો માલ લખી લખી. હા, અને હજી તમે એમ કહો કે હવે તમારે કરવાનું છે કે નથી કરવાનું કે? કઈ વાંધો નહીં, હાલો એ તમારું થઈ ગયું. કાલે સવારેથી જ હું વિધિ ચાલુ કરી દઉં. એક તો અમે આ ચૂંટણીની ઉપાધિમાં ને એક પછી તમે આવા ટેન્શન આપો કે કરવું કે નથી કરવું. પેલા દક્ષિણાનું કંઈક થાય તો 50% જેવું નાખી દેજો ને. કેટલા નાખ દઉં? આગળ 80 જેવું નાખી દે ને, પછી વધઘટ સમજી લેવું. 80? હા. ઓછા નથી થતા ને વધારે નાખ દઉં? એમાં કઈ ઘટવું નથી. નહીં, આગળ 80 નાખો ને એટલે મારે હાલ પૂરતું હાલી જાય. રોડવાઈ જશે ને તાણે તમારે? હા હા. પછી કેટલા નાખો છો એટલે એ પ્રમાણે સગવડ રાખો. એ તો પછી તમે જીતીને આવીશો તો પછી કંઈક કરીશું. હા હા. હારી નાખીશું પાછા નાખી જાઓ કે? હા, હારી જાઓ. અરે ભાઈ, હારીને આવશો તો હું એમાં કંઈક યાદ બી કરી દઈ. બીજું શું હોય, તમે જીતીને આવો તો જ મારી ડિમાન્ડ તમારે પૂરી કરવાની છે. બાકી તમે જે ખુશીથી દો હું આ 80 માં રોડવી લઈ. તો વાંધો રેડી? રેડી. તો આ વિધિ ચાલુ કરો એટલે મને ફોન કરજો. હા, તે કઈ વાંધો નહીં. હા, તમારે બેહવું હોય તો છૂટ છે વિધિમાં. બેહવામાં તો પ્રસારમાં જાઉં ત્યાં બેહું. હવે તો વાર કેટલા દિન રહી. હા, તો તમને એમ ન થાય કે આ ગોર બાપા ખોટા રૂપિયા લઈ ગયા ને આમ નથી એમને. નહીં તમારા માથે વિશ્વાસ છે તો તમને ફોન કર્યો. હા, તે તો હાલો સવારેથી હું વિધિ ચાલુ કરી દઉં. ફોન કરજો ચાલુ કરો. હા, છેલ્લે તમે 2 મતથી તમે જીતો. ફાઇનલ હાવ? હા, ફાઇનલ. નહીં જીતું તો ઘણી થાવ બધી. હા? હા? અરે જીતી જ જાવ. પણ મેં આ તમે કીધું એ બધી પરેજી તમારે રાખવી પડે હો. ઓલે બધી હા. હેઠું હોવાનું
એ આ તો બધું સવડા વાળું કોકનું ખેતર હગાવેલાનું કોકનું પડ્યું હોય છે ને સવડા વાળું. હા સવડા વાળું કોઈ ખારા હાકેલા હોય ને એમાં હેઠું હોવાનું. હા ઈ તો. હા અને ઉગમણી બાજુ પગ રાખવાના, આતમની સાઈડ માથું રાખવાનું. રેડી રેડી. હા બીજું કઈ આવે? નહીં બીજું કઈ નથી. અને બીજું જે જાપ કરવાના હોય તો મારે હોય. ના એ તો તમારે જ હોય. હા એટલે આવું બધું છે. તમે તમારે પ્રસારમાં જવું હોય તો જાઓ છૂટા. કાલે સવારેથી વિધિ ને આ બધું મોકલાવી દેજો મારે, બીજું હું. એ કાલ બોલેરો વાળાને આપણે ફોન જ કરી દઈએ કાલ છે ને. હા હા મોકલી દઉં ભરીને. હા વાંધો નહીં. મતદારો ને તમારું નિશાન શું છે? હા તમારું નિશાન? નિશાન અમારું તમને ખબર નથી? નહીં હો, મારું ઓલું વિધિમાં હું નિશાન કરવું તો હતી કઈ મતદારો એમાં બધા છે ને કન્વર્ટ થાય. હા હું છે કમળમાંથી ઊભા કે તમે પંજામાંથી ઊભા કે હાવણામાંથી ઊભા? હું ઊભો હાવણામાં. હાવણામાંથી ઊભા? હા 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 તે વાંધો નહીં. રેડી. હા એ તમે છે ને હવે મતદારોની હાવણું જ દેખાય. ફાઇનલ ના હોવ. હા અમે બાયું તો હાવણો જ દેખાય કાયમ હોય ને વારું હોય છે. હા એટલે તો એ મતદારો હવે છે ને વિધિ થઈ જાય ને એટલે એને હાવણું જ દેખાય, બીજું કઈ નહીં. વાહ વાહ. જાણે તમે એક જ ઊભા. ભાઈ ભાઈ રેડી એટલે એમાં તમે મૂંઝવમાં. રેડી રેડી. સારું હાલો તો રાખો હવે. હા કઈ વાંધો નહીં, હાલો તમારું થઈ ગયું ને મારું થઈ ગયું.